स्वाति सपनों की उड़ान। लालजी महाराज श्री पुष्पेंद्र प्रसाद जी महाराज की जय। हाय एवरीवन, वेलकम बैक टू माय व्लॉग। तो चैनल में आप सभी का स्वागत है। देखिए लालजी महाराज पहुंच गए हैं। हम आए हैं आज सत्संग सभा में, तो सब सुनते हैं लालजी महाराज से। चलिए। प्रयत्न करे એ જીવાત્મા એના લક્ષ્યને સાધ્ય કરી શકતો નથી અને એવો જે ભટકતો જીવાત્મા છે એને ભગવાનની કૃપાએ કરીને સત્કર્મના ફળશ્રુતિના રૂપની અંદર મનુષ્ય તનની પ્રાપ્તિ થાય છે। જગતની અંદર એ જીવ એ એક જીવાત્માના રૂપની અંદર વ્યક્તિના રૂપમાં જન્મ લે છે। હવે આ સંસારમાં આવ્યા પછી એનો યોગ કેવો થાય છે, એની સમજણ કેવી છે, એની વિચારધારા કેવી છે, એનું કર્મ કેવું છે, એનું ધ્યાન રાખીને એ જીવાત્મા જાણે સમજણે યુક્ત થાય છે। સમજણે કરીને એમ કહેવાય એને પોતાના જીવનના સાર્થકતાને જીવાત્મા સમજી લે છે, ત્યારે એ જીવાત્મા એ ભગવાનના શરણે થાય છે। ભગવાનના શરણે જ્યારે થાય ત્યારે જીવાત્માને એમ કહેવાય જીવમાંથી એ વ્યક્તિમાંથી જીવાત્મા મોક્ષની અંદર પરિવર્તિત થાય છે। હવે એ પરમાત્માનો આશરો જીવાત્માને થયો, ભગવાનનો નિશ્ચય જીવાત્માને થયો અને નિશ્ચય થયા પછી એ જીવાત્મા જ્યારે એમ કહેવાય ભગવાનની બાંધેલી મર્યાદા પ્રમાણે એ પરમાત્માનું શરણાગતિપણું સ્વીકારે છે, ભગવાનના શરણે થાય છે, ભગવાનને એમ કહેવાય મહારાજ દ્વારા સ્થાપિત જે પરંપરાઓને ધારણ કરે છે, ત્યારે એ જીવાત્મા એ સત્સંગી કહેવાવાને યોગ્ય આ સંસારની અંદર બનતો હોય છે। એટલે આ સંસારમાં આવ્યા પછી જીવાત્મા સત્સંગી બની જાય છે, પણ સત્સંગી બન્યા પછી પણ માણસનું કર્મ એવું છે કે જે કર્મે કરીને જીવાત્મા ગમે તેટલો દાખલો કરે છે, મહેનત કરે, પુરુષાર્થ કરે, ભગવાનની અંદર પોતાના મનને જોડવાનો પ્રયત્ન કરે, પણ આ સંસારના વિષયોને માયાના આવરણો એ જીવાત્માને ભગવાન સુધી પહોંચવા દેતા નથી। અને એવા સમયની અંદર એ જીવાત્માની સમજણ ન લગી જાય, એ જીવાત્માને એમ કહેવાય એની અંદર રહેલી એ શક્તિ જીવાત્માની ન એમ કહેવાય વ્યર્થ જતી રહે, એને મળેલો જન્મ વ્યર્થ ન तो इसी के साथ में मैं व्लॉग का एंड करती हूँ। नए व्लॉग के साथ में थे। बाय, जय सोमनाथ।